સુરત પોલીસની માનવતાભર્યો રૂપ સામે આવ્યો છે। વાત એમ છે કે દેલાડવા તળાવ પાસે ત્યજી દેવેલી એક દિવસની માસૂમ બાળકી માટે આજે આખી સુરત પોલીસ તેનો પરિવાર બની ગઈ છે। શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની પ્રેરણાથી આ બાળકીની શાસ્ત્રોક્ત વિધિ મુજબ છઠ્ઠી કરવામાં આવી હતી અને તેનું નામ હસ્તી રાખવામાં આવ્યું છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા દેલાડવા તળાવ પાસે આશરે 6 દિવસ પહેલા એક નવજાત બાળકી ત્યજી દેવેલી હાલતમાં મળી આવી હતી। માત્ર એક દિવસની આ બાળકીને નિષ્ઠુર જનતાએ કયા સંજોગોમાં છોડી દીધી તે તપાસનો વિષય છે। પરંતુ સુરત પોલીસને જાણ થતાં જ માનવતા મહેકી ઉઠી હતી અને ડિંડોલી પોલીસે તાત્કાલિક બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી। સામાન્ય રીતે આવા કિસ્સામાં બાળકીને રિમાન્ડ હોમ મોકલી દેવાતી હોય છે, પરંતુ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ બાબતે સંવેદનશીલતા દાખવી બાળકી આજે જ્યારે 6 દિવસની થઈ ત્યારે પોલીસ સ્ટેશનના પટાંગણમાં તેની નામાંકરણ વિધિ એટલે કે છઠ્ઠીનું આયોજન કર્યું હતું। મુખ્ય અતિથિ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતે ઉપસ્થિત રહી બાળકીને આશીર્વાદ આપ્યા હતા। તો ડિંડોલી પીઆઈ આરજે ચુડાસમા અને તેમની ટીમ 24 કલાક બાળકોની દેખરેખ રાખી રહી છે। હોસ્પિટલમાં 24 કલાક મહિલા પોલીસ કર્મીઓ તૈનાત છે, જેઓ બાળકીની માતાની ખોટ વર્તાવા દેતા નથી। નામાંકરણ વિધિ દરમિયાન ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। જે બાળકીનું આ દુનિયામાં કોઈ નહોતું તેના માટે આજે ખાખી વર્દીધારીઓ હાલરડા ગાતા અને ખુશીઓ મનાવતા નજરે પડ્યા હતા। અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે લોકોની સુરક્ષાની સાથે સામાજિક જવાબદારી અદા કરવી એ પણ પોલીસની ફરજ છે। એક તરફ પોલીસ હસ્તીની સાર સંભાળ રાખી રહી છે, તો બીજી તરફ તે માસૂમ બાળકીને રેતી મૂકી જનાર તેની માતાની શોધખોળ પણ તેજ ગતિએ ચાલી રહી છે। સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસ ગુનેગાર સુધી પહોંચવા પ્રયત્ન કરી રહી છે। આજથી 6 દિવસ પહેલાં ડિંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેરના એના વિસ્તારમાં દેલાડવા ગામ આવે છે, ત્યાંથી સરપંચ શ્રી હાર્દિકભાઈ એના ફોન આવ્યા અમારે પોલીસ પીઆઈ ઉપર કે તાલાબના પાડા ઉપર જો કોઈ એકદમ તાજા જન્મેલી દીકરીના કોઈ રાત્રે 10 વાગે જો મૂકીને જતા રહે છે। તાત્કાલિક પોલીસની ટીમ પહોંચી જોઈએ, અમારી પોલીસની ગાડી પહોંચી, સાથોસાથ 108ને બી અમે લોકો તુરંત મેસેજ કરી દીધા હતા। જ્યારે અમારા પોલીસ મહિલા અમારી અધિકારીઓ પહોંચી ત્યાં જોઈ કે એક દીકરી જો હે એના તુરંત તાજી જન્મેલી દીકરીને કોઈ મૂકીને જતા રહ્યા છે। રાત્રે 10 વાગે ખૂબ ઠંડ પણ હતી જોઈએ, અને આમાં છતાં જો દીકરી હતી હસતી હતી જોઈએ, તો એના સ્માઇલ જોઈને જોઈએ એના નામ બી અમે લોકો હસતી રાખ્યા જોઈએ, અને તાત્કાલિક એના હોસ્પિટલ લઈ ગયા। હોસ્પિટલમાં એના સારવાર અને ચેકઅપ થયા જોઈએ। એકદમ સંપૂર્ણ હેલ્ધી ડૉક્ટરશ્રી જણાવેલ કે હેલ્ધી દીકરી છે જોઈએ, અને પછી તુરંત CWC જો સેન્ટર છે, ચાઇલ્ડ વેલફેર સેન્ટર છે કતારગામમાં, ત્યાં એના મૂકવામાં આવેલા છે। અને આજે 6ઠ્ઠા દિવસ છે એના, તો દીકરીના આજે નામકરણ અને છઠ્ઠીને પૂજન બી ડિંડોલી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં અમારા પોલીસ પરિવાર અને અમારા મીડિયાના મિત્રો અને અમારા જો નગરજનોના પ્રેઝન્સમાં કરવામાં આવેલા, અને નામ પણ હસ્તી રાખવામાં આવ્યા। સુરત પોલીસની આ કામગીરીએ સાબિત કર્યું છે કે ખાખી વર્દીની અંદર પણ એક સંવેદનશીલ હૃદય ધબકે છે। હસ્તી નામની આ બાળકી હવે સુરત પોલીસની દીકરી બની ગઈ છે। આ સાથે એક બેંક એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું છે, અને તેમાં પોલીસ જવાનો પોતાની રીતે રાશિ અર્પણ કરશે।